હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી શિંગદાણામાંથી મીઠાઈ બનાવીશું। તો અહીંયા મેં વજનમાં 500 ગ્રામ જેટલા શિંગદાણા લઈ આ રીતના આપણે શિંગદાણાને શેકી લેશું। તો અહીંયા શિંગદાણા શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખીશું, જેથી કરીને આપણા શિંગદાણા સારી રીતે શેકાઈ જાય અને બળી પણ ના જાય। તો અહીંયા શિંગદાણા શેકતી વખતે આ રીતના આપણે તાવીથાની મદદથી સતત હલાવતા રહીશું। તો હવે અહીંયા શિંગદાણાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકાતા લગભગ 5 થી 6 મિનિટ જેવું લાગશે। તો તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણા અડધા શેકાઈને રેડી થઈ ગયા છે। હજુ પણ આપણે 2-3 મિનિટ રહેવા દઈશું એટલે આપણા શિંગદાણા સારી રીતે શેકાઈ જાય। જો તમારે મારી રીતના વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી શિંગદાણાની મીઠાઈ બનાવવી હોય તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ બિલકુલ ના કરતા। અને તમે આ વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને ખાસ લખજો। અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી લગભગ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા શિંગદાણા પણ સરસ શેકાઈને રેડી થઈ ગયા છે। હવે આ શિંગદાણાને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું। તો અહીંયા આપણે એ જ કડાઈમાંથી શિંગદાણા બાઉલમાં લઈ અને આ કડાઈને આપણે સાફ કરી લેશું, કેમ કે આ જ કડાઈની અંદર આપણે મીઠાઈ બનાવવાની છે। અને બીજું કે કડાઈ ગરમ હોવાથી એની અંદર શિંગદાણાના ફોતરા સારી રીતે નહીં નીકળે, એટલે આપણે બીજા બાઉલની અંદર શિંગદાણા લઈ આ રીતના આપણે હાથની મદદથી મસળી અને બધા શિંગદાણાના ફોતરાને કાઢી લેવાના છે। અને જ્યારે આપણે શિંગદાણાના ફોતરા કાઢીએ ત્યારે શેકાઈ ગયા પછી આપણે 2-3 મિનિટ સારી રીતે ઠંડા થવા દઈશું, એટલે આપણા શિંગદાણાના ફોતરા છે એ ઇઝીલી નીકળી જશે। તો તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણા અહીંયા ઠંડા થઈ ગયા છે, એટલે આ રીતના હું હાથની મદદથી મસળું છું એટલે ફોતરા સારી રીતે નીકળી જાય છે। અને બધા શિંગદાણાના ફોતરા નીકળી જાય એટલે આ રીતના આપણે હાથની મદદથી ઊંચા નીચી કરી બધા ફોતરાને ઝાટકી અને કાઢી લેવાના છે। અને જો તમને ઝાટકતા ના આવડતું હોય તો તમે એક જારો લઈ અને જારાની મદદથી ચાળી અને ફોતરા કાઢી શકો છો। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા ફોતરા કાઢી લીધા છે, એટલે આપણા શિંગદાણા એકદમ સરસ વ્હાઈટ દેખાઈ રહ્યા છે। તો હવે અહીંયા આપણે આ શિંગદાણાના ફોતરા કાઢી લીધા પછી આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાના છે। તો મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે અને બધા શિંગદાણા અંદર નાખી આ રીતના આપણે ઢાંકણ બંધ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મિક્સર જારની અંદર ક્રશ કરી આ રીતના શિંગદાણાની સરસ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મિક્સર જારની અંદર શિંગદાણાને સરસ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે। અને બીજું કે આપણે શિંગદાણાને જ્યારે ક્રશ કરીએ ત્યારે આ રીતની જ પેસ્ટ બનીને રેડી થશે, કેમ કે શિંગદાણાની અંદર થોડું તેલનું પ્રમાણ હોવાથી પેસ્ટ આપણી પાવડર જેવી નહીં બને અને આ રીતની બનીને રેડી થશે। તો આ શિંગદાણાની પેસ્ટને મેં એક બાઉલની અંદર કાઢી લીધી છે। તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા ગેસ પર એક કડાઈને ગરમ કરી લીધી છે। અને હવે અહીંયા આપણે આગળની પ્રોસેસ જોઈએ તો આ રીતના મેં મેલ્ટેડ ઘી લઈ લીધું છે અને આપણે ઘીને એડ કરી દઈશું। તમે જેટલા પ્રમાણમાં મીઠાઈ બનાવતા હોય એ પ્રમાણે તમે ઘી ઉમેરી શકો છો। તો અત્યારે શિયાળાની સિઝન હોવાથી આપણું ઘી જલ્દી જામી જાય છે, તો અહીંયા આપણે ઘીને પહેલાં મેલ્ટ કરી લેવાનું છે। અને જો તમારે અહીંયા ઘીની જગ્યાએ શીંગ તેલ અથવા તો તલનું તેલ વાપરવું હોય તો પણ તમે વાપરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઘી સરસ એવું મેલ્ટ થઈને રેડી થઈ ગયું છે। તો હવે અહીંયા મેં પહેલેથી જ ગોળને આ રીતના છીણીને રાખ્યો હતો, તો એ પણ આપણે ઘીની અંદર ઉમેરી દઈશું। ગોળ ઉમેરી આ રીતના આપણે તાવીથાની મદદથી હલાવી લઈશું। તો અહીંયા આપણે ગોળ જ્યારે ગરમ કરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી કરીને ગોળનો વધુ પડતો પાયો ના આવી જાય અને આપણી મીઠાઈ જે છે એ એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય। તો આ રીતના મીડિયમ ગેસ પર આપણા ગોળને ગરમ થતાં લગભગ 3 થી 4 મિનિટ જેવું લાગશે। આપણે ગોળને વધારે પડતો ગરમ નથી કરવાનો, જેથી કરીને આપણી મીઠાઈ કડક ના બને। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈને રેડી થઈ ગયો છે। તો આ રીતના બબલ્સ જ્યારે આવી જાય ત્યારે સમજવું કે આપણો ગોળ સારી રીતે ગરમ થઈ ગયો છે। તો હજુ પણ તમને થોડો ગોળ કાચો લાગતો હોય તો 2-3 મિનિટ ફરી વખત થવા દઈશું અને આ રીતના થોડો રાતાશ ઉપર આવી જાય ત્યારે આપણે સમજવું કે આપણો ગોળ સારી રીતે ગરમ થઈ ગયો છે। તો હવે અહીંયા ગોળ ગરમ થઈ ગયા પછી આ રીતના આપણે જે શિંગદાણાની પેસ્ટ મિક્સર જારમાં કરીને રાખી હતી એને પણ ઉમેરી દઈશું। અને જો આપણને એવું લાગતું હોય કે ગોળ આપણો વધારે ગરમ થઈ જશે તો ગેસની ફ્લેમને બંધ જ કરી દઈશું। તો હું અહીંયા આ ફરાળી શિંગદાણાની મીઠાઈની અંદર થોડો બદામનો ભૂકો ઉમેરી રહી છું। તમે ઈચ્છો તો ઉમેરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી આ રીતના આપણે તવીથાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું। તો સુખડી બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ગોળ સારી રીતના ફૂલી જાય ત્યારે આપણે શિંગદાણાના ભૂક્કાને એડ કરી દેવાનો છે। જો વધારે પડતો પાયો આવી જશે તો આપણી સુખડી કડક થઈ જશે અને બરાબર નહીં બને।
તો આપણું મિક્સર એકદમ સરસ મિક્સ થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે. અને જો આપણું મિક્સર આપણને વધારે પડતું ઢીલું લાગતું હોય તો આ રીતના આપણે 2-3 મિનિટ થવા દેશું અને આપણે થોડું ડ્રાય કરી લેશું, એટલે આપણે લાડુ કે પીસીસ બનાવતી વખતે ઇઝી પડે. તો આ તૈયાર થયેલા મિક્સરને આપણે એક થાળીની અંદર કાઢી લેશું. તો આપણે જે થાળીની અંદર મિક્સર કાઢવાનું હોય તેની અંદર ઘીથી ગ્રીસ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતના પીછીની મદદથી થાળીને ગ્રીસ કરીને તૈયાર કરી લીધી છે. તો હવે અહીંયા આપણે તૈયાર થયેલા મિક્સરને આપણે થાળીની અંદર કાઢી લેશું. તો હવે અહીંયા આપણું મિક્સર થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી જો આપણે લાડુ વાળી લેવાના છે. આ રીતના આપણે હાથની મદદથી સેમ સાઇઝ રાખી અને બધા લાડુ વાળી લેશું. અને જો તમારે લાડુ ના બનાવવો હોય તો તમે સુખડીની જેમ પીસીસ પણ કરી શકો છો. તો અહીંયા લાડુ બનાવતી વખતે જો આપણે સેમ લાડુ બનાવવો હોય તો તમે કોઈ પણ માપ સેટ કરીને પણ લાડુ બનાવી શકો છો. પરંતુ મારે અહીંયા હાથથી સેમ માપ આવી જાય છે એટલે હું અહીંયા કોઈ માપનો ઉપયોગ નથી કરતી. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના હાથની મદદથી બધા લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો તૈયાર છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા શીંગના લાડુની રેસીપી. આ લાડુને તમે ઉત્તરાયણમાં પણ બનાવીને ખાઈ શકો છો અને મહિનાભર સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો, બિલકુલ સ્કીપ ના કરતા. તો તૈયાર છે ગરમા ગરમ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા શીંગના લાડુની રેસીપી. તો તમને અમારી આ શિંગદાણાના લાડુની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને હું જે નવા વિડીયો મૂકું એની નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.